ડોમેસ્ટિક સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ બેંક વિશે નીચેના વાક્યો તપાસો. હવે આ બે પ્રકારના કોન્સેપ્ટ છે. એક તો જે આપણી બેંકો છે એને પણ આપણે મહત્વની જાહેર કરેલી છે, અને આવી જ રીતે જે ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એને પણ જે છે રાષ્ટ્રીય મહત્વની જાહેર કરેલી છે. તો પહેલા તો ડીએસઆઈબી કોને કહેવાય? તો ડીએસઆઈબી નો મતલબ થાય કે આપણા દેશની અંદર જેટલી પણ બેંકો છે, ખાનગી ક્ષેત્રની, જાહેર ક્ષેત્રની, એમાંથી ટોપ 3 બેંકો કે જેની અંદર જે છે પબ્લિકના પૈસા છે અને આ દેશની ઇકોનોમી માટે જે છે બહુ જ મહત્વની બેંકો હોય એને આપણે ડીએસઆઈબી તરીકે જાહેર કરીએ. કોણ જાહેર કરે? આરબીઆઈ જાહેર કરે છે. બીજું કે આની અંદર અત્યારે જો વાત કરીએ તો આપણી 3 બેંકો છે, એસબીઆઈ છે, આઈસીઆઈસીઆઈ બેંક છે ને એચડીએફસી બેંક છે. તો આ 3 બેંકોને આપણે ડીએસઆઈબી તરીકે જાહેર કરી છે. તો તમને થશે કે ભાઈ ક્રાઇટેરિયા શું? તો ક્રાઇટેરિયા પહેલો તો એ છે કે બેંકો જે છે બહુ મહત્વની હોવી જોઈએ, કે જેની અંદર નાગરિકોના પૈસા પડ્યા છે. આ બેંકો બંધ થઈ જાય તો કહેવાય ને કે ટુ બિગ ટુ ફેલ, એટલે કે જો એવડી મોટી બેંકો છે, જો એ બેંકો જે છે તૂટી પડે તો દેશની ઇકોનોમી પણ તૂટી પડે. એટલા માટે એને આપણે મહત્વની જાહેર કરી છે. અને આમાં જે છે ઓલમોસ્ટ એક બેંકની અંદર જીડીપીના જે છે 2% જેટલી રકમ પડી હોય. 10% તો બહુ થઈ ગયું ને, જીડીપીના 10%, એક બેંકમાં 3 બેંકમાં 30% જીડીપીના, એટલે 10% તો ખોટું છે. 2% જેટલી રકમ પડી હોય તો એને આપણે જે છે મહત્વની બેંક જાહેર કરીએ છીએ. અને એટલા માટે પહેલું અને ત્રીજું સાચું છે, બીજું અહીંયા ખોટું છે. ક્લિયર છે? તો પહેલું અને ત્રીજું સાચું છે. 2% ઓફ જીડીપી આવશે, નહીં કે 10%. એટલે પહેલું અને ત્રીજું અહીંયા સાચું છે. હા, તમારે કમેન્ટ કરવાની છે કે મહત્વની જે છે ઇન્સ્યોરન્સ કંપનીઓ કઈ છે. જેમ આપણી ડીએસઆઈબી છે એ રીતે ડી જે છે ઇન્સ્યોરન્સ કંપનીઓ પણ છે, 3 છે કંપનીઓ. તમારે કમેન્ટ કરવાની છે.